હું તમને એક વાત જણાવવા માંગુ છું કે આપણા ગુજરાતમાં અમદાવાદમાં એક ઘટના ઘટી છે. તો કેમ છો મિત્રો? મજા મને ફરી પાછો મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગયો છો અને અત્યારમાં વાગ્યા છે 12. તો 12 વાગી ગયા છે બપોરના. તો ભાઈ તો મોડો ઉઠ્યો તો, નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને આ વ્લોગ છે. અને આજે તો જવાનું છે બહાર, પણ અત્યારમાં શરૂઆતમાં હું તમને એક વાત જણાવવા માંગુ છું કે આપણા ગુજરાતમાં અમદાવાદમાં એક ઘટના ઘટી છે, જેમાં તમને બધાને ખબર જ હશે કે વિમાન ઉડાન ભરતા જ તે ક્રેશ થયું. તેમાં આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હતા, બીજા ઘણા માસૂમ લોકો હતા, બાળકો હતા. તો એ બધાનું મૃત્યુ થયું છે. તો આપણે ભગવાનને એવી પ્રાર્થના છે કે બધાની દિવ્ય આત્માને શાંતિ આપે. તો આવું છે અને અત્યારે બેઠા છીએ. તો બપોરે આપણે જવાનું છે બહાર. તો એક ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. તો આપણે એક નાનકડી પ્રાર્થના કરીએ કે બધા એની આત્માને શાંતિ આપે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. તો હાલો હવે બપોરે જમી લઈએ, 12 વાગી ગયા છે અને પછી આપણે જવાનું છે કે બહાર કેબી હારે. હમણાં તો વેકેશન હાલે મિત્રો, એટલે બહાર જ જવાનું થાય, એટલે મજા એટલી આવે છે. જોતા રહ્યો આગળ શું થાય છે. ફાઇનલી મિત્રો આપણે આમે આવી ગયા છીએ ઉભેળ. ઉભેળ જો ભાઈ હનુમાન દાદાનું મંદિર છે, અને હું ને કેબી હાઈલા જાય. જો અહીંયા વાડી વિસ્તાર છે, ભેહું ચરે છે. જીત કાંઈ નહીં, જો આવું છે ને અહીંયા ફરવા જેવી મસ્તની જગ્યા ભાઈ. હું તો એમ કહું કે તમે જો સુરત રહેતા હોય ને તો એકવાર અવશ્ય મુલાકાત લેજો તમે, અવશ્ય. કેમ કે અહીંયા મજા જ આવે એવું છે. પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ, પછી આમ ફરવા જવું છે, બધે જવાય. નદી પણ છે, તળાવ છે, અને ભેહું તરે છે, ચરે છે. બધું ઊંધું ઊંધું જ બોલાઈ જાય. હાલો હનુમાન દાદાના પહેલાં દર્શન કરી નાખીએ. ચંપલ કાઢ લઈ, ચંપલ. ચાલો જય હનુમાન દાદા. બેલ ન મારતો ક્યાંક અત્યારે. જોઈ લો મિત્રો, આમ જો તમને આમ લાગે કે અમે દેહમાં આવ્યા હવે, એવું જ તમને લાગે. આમ જોવા ભાઈ આ ગુફા, હો ભાઈ, પીવાનું પાણી ગુફા. અને અહીંયા કદાચ હનુમાન દાદાની મૂર્તિ છે એવું ક્યાંક છે. જોઈ દેખાય? હા મિત્રો જોવો છે, આમાં કેમેરામાં નહીં દેખાય, એ ઉપર છે ને. હા તમને દેખાય એમ. તો આવું છે ને અહીંયા જો ગાર્ડન છે, મસ્ત મજાનું છે, હિંચકા છે ને બધું છે. મિત્રો અહીંયા બધા ભગવાન સ્નાન કરે છે, અને બધા હિંચકા છે, લસરપટ્ટી છે, અને કેબી ભાઈ પાછા શૂટ કરવા જાય છે ત્યાં, જોઈ શકો છો. મસ્ત મજાનો માહોલ છે. એમાં અત્યારમાં કોઈ છે નહીં, ને અહીંયાનો પાછો ટાઈમ એવો છે 9 થી 6, સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. 6 વાગ્યા પછી બંધ થઈ જાય. તો હાલો આપણે ઘડી કામ જોવાય, બધા લસરપટ્ટી અને માહોલ માણીએ. રમવા ઉંમર ના જોવાની હોય એવું કેબી ભાઈ એકવાર કહેતા હતા મને કે રમવાનું હોય ને એમાં ઉંમર નહીં જોવાની. કાંઈ નહીં, હાલો જાવી હવે મોજો બાકી. મિત્રો આપણે ગુફાની અંદર જાવી.
જોઈ લો આ હે જય હનુમાન દાદા. જય હનુમાન. મિત્રો કાચબા જો હાઈલા જઈએ, જો ઘણા કાચબા છે પણ આ પાણી થોડુંક ડોળા જેવું છે ને એટલે કાચબામાં પ્રોપર દેખાતા નથી. બાકી આમ તમે લાઈવમાં જોવો ને એટલે બહુ બધા કાચબા છે. જોઈ લો મિત્ર કાચબા બે છે એક હાવ અંદર ગયો. જોઈ લો છે ને ઘણા કાચબા છે આની અંદર, પણ આમ પ્રોપર પાણી થોડુંક ચોખ્ખું નથી, નકર તો આમ મસ્ત મજા આવે. આ બાજુ નથી, આ બાજુ એક મિત્રો જોવો. બાકી તો અહીંયા મોજ હો, બાકી આમ નાના છોકરાઓને રમવા જવું છે ઘણું હિંચકા ને એવું. જુઓ 3. તો ચાલો મિત્રો હવે આપણે ઉભેરથી નીકળી ગયા છીએ ને હવે ઘર બાજુ પાછા રવાના થઈએ. તો મિત્રો હાંજ પડી ગઈ છે, ઘરેથી ખાઈ બેન આવી ગયા ને અત્યારમાં જો ભાઈ સાંજે ગાર્ડનમાં બેઠા છીએ. તો આજનો વ્લોગ અહીંયાથી એન્ડ કરું. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. બાય બાય.